નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક એન્જિનિયરિંગ વર્કશોપમાંથી તસ્કરોએ વેલ્ડિંગનો સામાન, કેબલો મળીને હજારો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના પાનોલી નજીક બાકરોલ ગામની હદમાં આવેલ એન્જિનિયરિંગ વર્કશોપમાંથી અજાણ્યા ઈસમોએ ₹2.5 લાખ ઉપરાંતનો વેલ્ડિંગ માટેનો કેબલની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર અને તાલુકા વિસ્તારમાં હવે ચોરીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમ જેમ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે તેમ તેમ ચોરીની માત્રા પણ વધતી જઈ રહી છે. બાકરોલ ગામ નજીક આવેલ રોયલ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટમાં આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપને ગતરોજ રાત્રે કેટલાક તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગત રાત્રે બંગારિયાઓએ વેલ્ડિંગ મશીનના કેબલો મળી અંદાજે ₹2,55,200 ના મુદ્દા માલની ચોરી કરીને પલાયન થઈ જતા વર્કશોપ સંચાલક અનિલ યાદવે પાનોલી પોલીસ મથકે ચોરીની ફરિયાદ દર્જ કરાવતા પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. તેઓના જણાવ્યા અનુસાર સીસીટીવી કેમેરામાં રાત્રિ દરમિયાન એક અજાણ્યો ઈસમ કેબલ કાપતો નજરે પડ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે વધતા જતા ચોરીના બનાવ પોલીસ માટે પણ પડકારરૂપ છે અને પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ ચોરીના વધતા બનાવ સામે પેટ્રોલિંગમાં વધારો કરે અને તસ્કરો સામે લાલ આંખ કરે તે જરૂરી છે. मैं अनिल कुमार यादव साइड का साइड इंचार्ज. ये घटना जो घटा रात में 10 तारीख के रात में घटना घटा हम तकरीबन 12 बजे के आसपास. मॉर्निंग में मेरे स्टाफ के द्वारा मुझे इन्फॉर्मेशन मिला. मैं आके साइट विजिट किया. साइट विजिट करने के बाद मैंने देखा कि मैंने 11 वेल्डिंग मशीन का वेल्डिंग केबल और पावर केबल काट के चोरी कर दिया है. इसके बाद मैंने करीब 9 बजे के आसपास पुलिस चौकी पे जाके इस पर कंप्लेन किया और कल होके मैंने एफआईआर दर्ज करवाया. अंदाजे आपके हिसाब से कितने का माल है चोरी हो गया? 3.5 लाख के आसपास का मेरा माल है. सीसीटीवी में कोई चोर दिख रहा है? सीसीटीवी में फुटेज जब हम लोग देखा तो उसमें एक आदमी दिख रहा है क्योंकि वो चोरी कर रहा है, केबल काट रहा है. जो हमारा गार्ड वॉचमैन जो हमारा है नाइट गार्ड, वो जब विजिट कर रहा है तो उसको देख के ज़मीन पे सो गया. तकरीबन ये 15 से 20 मिनट तक ज़मीन पे सोया रहा. ઝઘડિયા જેડીસીમાં આવેલી અને બિસ્કિટ બનાવતી બ્રિટાનિયા કંપનીના પ્લાન્ટમાં આગ લાગી જતા એક તબક્કે કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા જેડીસીમાં આવેલી વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં નાની મોટી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. ઝઘડિયા જેડીસીમાં અવારનવાર થતી ગેસ લીકેજ, બ્લાસ્ટ તેમજ આગ લાગવા જેવી ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ છે. ત્યારે ગઈકાલે ઝઘડિયા જેડીસીમાં બિસ્કિટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં અકસ્માતે આગ લાગતા કંપની સંકુલમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે કંપનીમાં આગ લાગવાની ઘટનામાં જાનહાનિથી દૂર સૌએ રાહત અનુભવી હતી. કામદારોમાં દોડધામ મચી હતી. જેડીસીની ઘણી કંપનીઓમાં ચાલુ કામગીરી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બને છે. બ્રિટાનિયા કંપનીના એક પ્લાન્ટમાં આગ લાગવાની ઘટનાને લઈને કંપનીમાં રાતપડીમાં કામ કરતી મજદૂરો દોડધામ મચી હતી. તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે હજુ સુધી આગ કયા કારણોસર લાગી છે તેની વિગતો બહાર આવી નથી. અંકલેશ્વરના મીરાનગરની અમરદીપ કોમ્પ્લેક્સમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનને તસ્કરો નિશાન બનાવી 2 લાખનો મુદ્દામાલ અને રોકડાની ચોરી કરી ગયા હતા. અંકલેશ્વરના મીરાનગરમાં આવેલ અમરદીપ કોમ્પ્લેક્સમાં આવેલ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ₹2 લાખ ઉપરાંતના માલમત્તા પર હાથફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં જેમ જેમ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે તેમ તેમ ચોરો પણ હવે સક્રિય થઈ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તો ગઈકાલે જ અંકલેશ્વરના અંદાળા ગામમાં આવેલા એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગટ અને છત્રની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 1 લાખ ઉપરાંતની ચોરી સંદર્ભે પોલીસ મથકમાં ફરિયાદ પણ દર્જ થઈ હતી. જોકે આ ઘટનામાં આરોપીઓ હજુ તો પોલીસ પકડમાં આવે તે પહેલા તો અંકલેશ્વરના મીરાનગરમાં આવેલ અમરદીપ કોમ્પ્લેક્સમાં એક કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. દુકાન સંચાલક રાહુલ જૈનના જણાવ્યા મુજબ ગઈકાલે તેઓ કામકાજ પૂર્ણ કરીને દુકાન બંધ કરીને ગયા
પકડાયા હતા. જો કે સવારે તેઓ રાબેતા મુજબ દુકાને આવતા તેમના દુકાનના શટર ઊંચા જોતા તેમને ચોરીની શંકા ગઈ હતી. ત્યારબાદ દુકાનમાં તપાસ કરતા દુકાનના ડ્રોવરમાં મૂકેલ આશરે 2 લાખ ઉપરાંતના રોકડા રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. આ મામલે તેમણે અંકલેશ્વર જેડીસી પોલીસને જાણ કરતા અંકલેશ્વર જેડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ચોરી અંગેની વિગતો દર્જ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. જો કે અંકલેશ્વરમાં વધતી જતી ચોરીના બનાવ હવે દુકાન સંચાલકોથી લઈને મકાનમાં રહેતા લોકો અને નગરજનો માટે ચિંતાનો વિષય બની ગયા છે. તસ્કરો પણ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપતા હવે પોલીસ પણ નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરે અને ઠંડીના ચમકારા વચ્ચે વધતા ચોરીના બનાવને અટકાવે તે જરૂરી છે. મારું નામ રાહુલ જૈન છે. મેં અમદાવાદ રહું છું, સ્વાગત રેસિડેન્સીમાં. રાતે મીરાનગર મારી શોપ છે, તો રાતે 9 વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે 8:30 વાગ્યા આવ્યો દુકાને, તો દુકાનનો શટર તૂટેલો હતો અને લોક વોક બધા તૂટેલા હતા. અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી 2 લાખથી ઉપર કેશ હતા, તે ચોરી થઈ ગયા. અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાવી અને ત્યાં જઈને આવ્યો મેં. તે પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાંચ પડતાલ કરે છે. ઝઘડિયામાં આવેલા ઉંચેડિયા ગામની સીમમાંથી આશ્રમમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો અને મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રભુનું ઘર સૂચિત આશ્રમ ઉંચેડિયા ગામમાં સીમમાં ચોરી થઈ હતી તેનો ભેદ ઝઘડિયા પોલીસે ઉકેલી નાખ્યો છે. ઝઘડિયા તાલુકાના ઉંચેડિયાની સીમમાં સૂચિત નવનિર્માણ પામી રહેલા પ્રભુનું ઘર આશ્રમના કન્સ્ટ્રક્શનનો સામાન સબમર્સિબલ મોટર મળી કુલ 32,000 મુદ્દામાલની ચોરી થઈ હતી. જે સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ એનઆર ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે હોવાનું ચોર સંતાવાનું જાણવા મળ્યું હતું, જેને લઈને પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને તેને શોધી કાઢ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી લોખંડ સેન્ટિંગની પ્લેટો નંગ 31, લોખંડની સિકંજી સહિત કુલ 4,770 રૂપિયાનો માલ દિલીપ ઉર્ફે દિલો ઉર્ફે ટક્કર અમરસિંહ શીતલા વસાવા રહેવાસી રાણીપુરા પીપરી ફળિયા ઝઘડિયા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્તિ અપાવવા માટે આજે લોન ધિરાણ કેમ્પનું આયોજન કર્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બેંકના પ્રતિનિધિઓએ લોકોને સસ્તા દરે લોન આપવા અંગેની સમજ આપવામાં આવી હતી. આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક વ્યાજખોરો તેમને ઊંચું વ્યાજ લઈ તેમનો આર્થિક શોષણ કરતા હોય છે. આ અગાઉ પણ સરકારે ઝુંબેશ હાથ ધરી કેટલાક વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરતા હવે મહદઅંશે વ્યાજખોરો શાંત પડ્યા છે. ત્યારે આ વ્યાજના ચુંગલમાં લોકો ન ફસાય અને બેંકોમાંથી ઓછા વ્યાજ દરની લોન ઉપરાંત સરકારી નાણાં યોજનાનો લાભ મેળવી આર્થિક જરૂરિયાત પૂરી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા લોન ધિરાણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યોજાયેલા લોન ધિરાણ કેમ્પમાં વિવિધ બેંકના લોન અધિકારીઓએ ઉપસ્થિત લોકોને સરકારી લોન યોજના અંગે બેંકમાંથી મળતી લોન અંગે સમજણ પૂરી પાડી હતી, જેમાં લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોન અંગેની સચોટ માહિતી મેળવી હતી. મારું નામ છે યોગેશ સોલંકી. આજરોજ તારીખ 12/12/2024 ના રોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશને જે કેમ્પ લોન ધિરાણનો કેમ્પ જે રાખવામાં આવેલો છે તે બધી લોનની માહિતી વિશે અમને જાણવા મળેલું. જે સરકારી યોજનાઓ હતી તે બી એમણે જણાવ્યું, પ્લસ બેંકના જે મેનેજર જે કર્મચારીઓ હતા તે બી હાજર હતા. એ લોકોએ અમને જાણ કરી કે સરકારી લોન યોજનાઓનું આયોજન આવી રીતે છે, તો બેંકમાં આવીને તપાસ કરી જાય લોન. આજે અંકલેશ્વર શહેર ખાતે પોલીસ સ્ટેશન ખાતે બહુ સરસ બેંક તરફથી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને નાના વેપારીઓને નાના શાકભાજી અને નાના ઠેલાઓ ગોઠવવા માટે બહુ સારી સ્કીમ છે. પીએમ તરફથી આ ટાઈપની સુવિધાઓ છે બધી. આ લોન બહુ સરસ છે. દરેક બેંકમાં તમે જઈને આ સુવિધાનો બેંક મેનેજરને મળીને જાણકારી મેળવી શકો છો.
નગરપાલિકામાં જઈને તમે નાનું એક ફોર્મ ભરી શકાય છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ખાલી બેંકની બુક ને ઝેરોક્ષ આપીને તમે આ વસ્તુની શરૂઆત કરી શકો છો. નાની લોન પણ તમે લઈ શકો છો અને ત્યાંથી તમારી શરૂઆત સારી થઈ શકે છે. हाँ नमस्कार, मैं चौटा बाजार SBI से ब्रांच मैनेजर। यहाँ पे अभी थाना के द्वारा आयोजित एक कार्यक्रम जिसमें सभी बैंक के अधिकारीगण उपस्थित हैं। इसमें सरकार द्वारा चलाई गई योजना के बारे में, छोटे व्यापारियों के बारे में, उनको लोन के बारे में जानकारी दी गई जिससे कि वो अपना धंधा बढ़ाए। ये बहुत अच्छी योजना है सरकार के द्वारा चलाई गई, जिसमें बहुत ही इजीएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है। जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते हैं तो वहाँ पे भी हम लोन की प्राप्ति कर सकते हैं। इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं। धन्यवाद। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિટી સેન્ટર નજીક રેતી ભરેલી ટ્રક એકાએક નમી પડતા ઇકો કારને નુકસાન થયું હતું. અંકલેશ્વર જેડીસી રહેણાંક વિસ્તારમાં સિટી સેન્ટર નજીક રેતી ભરેલ ટ્રકનું પાછલું ટાયર ગટરમાં ખાબકતા ટ્રક પલટી મારતા માંડ બચી ગઈ હતી. જો કે ત્યાં જ પાર્ક એક ઇકો કાર પર ટ્રક ઢળી પડતા ઇકો કારને પણ મોટું નુકસાન થયું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેક વખત નાના મોટા અકસ્માતના બનાવ બનતા હોય છે. તેવામાં અંકલેશ્વર જેડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ સિટી સેન્ટર નજીકથી એક રેતી ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતું. તે વેળાએ ટ્રકનું પાછલું ટાયર ગટર ઉપરથી પસાર થવા જતા જ ટ્રકનું પાછલું ટાયર ગટરમાં ખાબકતા ટ્રક પલટી મારતા માંડ બચી હતી. જો કે ત્યાં જ નજીકમાં પાર્ક એક ઇકો પર ટ્રક ઢળી પડતા ઇકોને નુકસાન થયું હતું. અકસ્માતને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. જો કે ભારે જહેમત બાદ ક્રેનની મદદથી ટ્રકને પુનઃ રોડ પર ખસેડવામાં આવ્યો હતો. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ઝઘડિયા તાલુકાના દઢેડા ગામેથી વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. બુટલેગર ફરાર થઈ ગયો હતો. ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના દઢેડા ગામે ડબ્બા ફળિયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આ ગુનાંગે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ થાય
તે માટે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ. તે અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઈ એમપી વાળા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ રાઠોડની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે દદેડા ગામે ડબ્બા ફળિયામાં રહેતો રવિ શરદ વસાવા તેના ઘરની પાછળ આવેલ નાળા પાસે ભૂંગળામાં ઇંગ્લિશ દારૂ મંગાવીને સંતાડી રાખેલ છે. એલસીબી પોલીસની મળેલી બાતમીના આધારે સ્થળ પર જતી તપાસ કરતા 56,000 કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ 240 નંગ બોટલો મળી આવી હતી. આ બોટલો મંગાવનાર રવિ શરદ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. અંકલેશ્વરની આદર્શ વિદ્યાલયની વિદ્યાર્થીની બાળ કવિ સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ આવી છે. અંકલેશ્વરની આદર્શ વિદ્યાલયની વિદ્યાર્થીની ઝોન કક્ષાના કલા ઉત્સવમાં બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યા બાદ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તાજેતરમાં જ વાપી ખાતે ઝોન કક્ષાના કલા ઉત્સવ ગરવી ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં અંકલેશ્વર શાળાની ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાનિયા આઝાદ પઠાણે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ છાત્રાએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વર શાળા સહિત પરિવારનું નામ રોશન કરતા શાળાના આચાર્ય, માર્ગદર્શક, શિક્ષક સહિત શાળા પરિવાર દ્વારા તેણીને અભિનંદન પાઠવ્યા હતા. આ વિદ્યાર્થીની આગામી સપ્તાહમાં યોજાનાર રાજ્ય કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે તે આગામી દિવસમાં યોજાનાર સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા શાળા સહિત પરિવારનું નામ રોશન કરે તેવી તમામ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. હાલ તો તે રાજ્ય કક્ષાની બાળ કવિ સ્પર્ધા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. મારું નામ પઠાણ સાનિયા આઝાદ ખાન છે અને હું શ્રી ટી.એમ. શાહ એન્ડ એવીએમ વિદ્યા મંદિરમાં ભણું છું અને હું ધોરણ 12 કોમર્સ વિભાગમાં અભ્યાસ કરું છું. GCTERT દ્વારા પ્રેરિત કલા ઉત્સવ યોજાયું હતું. તેમાં ઘણી બધી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં બાળ કવિ સ્પર્ધા પણ હતી, સંગીત, વાદન તથા ચિત્ર સ્પર્ધા પણ હતી, જેમાં મેં બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સૌ પ્રથમ શાળા દ્વારા યોજાઈ સ્પર્ધામાં હું ભાગ લીધો હતો. ત્યારે અમારો વિષય ગરવી ગુજરાત હતો. ત્યાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ત્યાર પછી તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ અને હાલ હમણાં 2-3 દિવસ પહેલા ઝોન કક્ષાએ 10 તારીખે હું ઝોન કક્ષાએ વાપી હેઠળ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. અને તે માટે હું બધા શિક્ષકો અને મારા માતા પિતાને ખૂબ આભારી છું. કિનલ મેડમ જે અમારા સંસ્કૃત વિષયના શિક્ષિકા છે, તેમને મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. અમારા વર્ગ શિક્ષક બકુલા મેડમે પણ અમને બહુ સારું માર્ગદર્શન આપ્યું છે. તેના માટે હું ખૂબ આભારી છું. અસ્તુ. મારું નામ પટેલ કિનલ છે. હું ટી.એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં સંસ્કૃત વિષય માટે ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરાવું છું. દર વર્ષે કલા ઉત્સવ ઉજવાય છે અને આ વર્ષે પણ કલા ઉત્સવમાં આ અમારી 11-12ની વિદ્યાર્થીનીએ બાળ કવિમાં ભાગ લીધો હતો, જેમાં એ શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પ્રથમ આવી અને ઝોન કક્ષાએ 7 જિલ્લાની વચ્ચે એનો પ્રથમ ક્રમાંક આવ્યો છે. અને હવે એ રાજ્યનું પ્રતિનિધિત્વ રાજ્ય સ્પર્ધામાં એ જશે, જ્યાં 7 જિલ્લાનું પ્રતિનિધિત્વ એ કરશે. એનો વિષય છે ગરવી ગુજરાત, જેમાં તેણે ગુજરાતની ખૂબીઓ વિશે પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા છે, જે સર્વ નિર્ણાયકોને ખૂબ ગમ્યા અને એને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ વિદ્યાર્થીનીને માર્ગદર્શન આપનાર અમારી શાળાના તમામ શિક્ષક મિત્રો એ ખૂબ મહેનતથી એને સમજણ આપી છે અને આગળ વધવા માટે એને પ્રેરણા પણ આપી છે. તે બદલ શાળા પરિવાર તરફથી આ વિદ્યાર્થીનીને અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુ લખ પટેલની વરણી કરવામાં આવી છે.
અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત બોર્ડના અન્ય પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટનું વર્ષ 2024-26 માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની આજરોજ મળેલી બેઠકમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા, સેક્રેટરી હરેશભાઈ પટેલ, પ્રબોધભાઈ પટેલ, પ્રશાંતભાઈ પટેલ ને શામેલ કરવામાં આવ્યા હતા. આ નિમિત્તે ઉપસ્થિત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્તમાન પ્રમુખ, ભૂતપૂર્વ પ્રમુખ સહિત સદસ્યોએ નવનિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિતોએ શુભકામના પાઠવી હતી. નવરચિત નોટિફાઈડ બોર્ડ દ્વારા જીઆઈડીસીની ઔદ્યોગિક આંતરમાળખાકીય સેવાઓને નવીનીકરણ માટે સહાય યોજના સ્કીમ પ્રોજેક્ટમાં નવી ગ્રાન્ટ મેળવવી સહિતના કાર્યો કરવામાં આવશે તેવી બાહેંધરી અપાઈ હતી. નોટિફાઈડ બોર્ડમાં આજરોજ મારી નોટિફાઈડ બોર્ડ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે. તેના માટે અમે ઇન્ડસ્ટ્રીઝના જે કામો છે તથા રહેણાંક વિસ્તારના જે કામો છે તે બધા કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તથા પાણીની જે વ્યવસ્થા અપર સ્ટ્રીમમાંથી 1200 mm ડાયાનું જે પાણી લાવવાનું છે તે વચ્ચે ગંદકી બી પણ થાય છે તે સાફ થઈ અને 12 કલાક પાણી મળે એવો અમે પ્રયત્ન કરશું. તથા નોટિફાઈડમાં જે સુવિધાઓ બધી સગવડતાવાળી છે એનો અમે પૂરો પ્રયત્ન કરીશું. આભાર. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલ ચાપડ ગામેથી પ્રસૂતાને જોડીમાં દવાખાને લઈ જતા રસ્તામાં જ બાળકને જન્મ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે આજે ગુજરાત મોડલની આ વરવી વાસ્તવિકતાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. આજે સૌથી વિકસિત થઈ રહેલા નર્મદા જિલ્લામાં એક એવી ઘટના બની જેને લઈને ગુજરાત મોડલના વાસ્તવિકતાની હકીકત બહાર આવી ગઈ હતી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપડ ગામની એક આદિવાસી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. હવે આ 10 કિલોમીટર દૂર હોસ્પિટલ હતી, પરંતુ રસ્તો એટલો ખરાબ હતો કે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે ન હતી. આથી ચાપડ ગામની આ આદિવાસી પ્રસૂતિતાને ઝોલીમાં ઉઠાવીને લોકો પગદંડી માર્ગે રવાના થયા હતા. ઝોલીમાં તડપતી આ આદિવાસી મહિલા ને લઈને લોકો જઈ રહ્યા હતા. આ દરમિયાન જ રસ્તામાં પ્રસૂતિની પીડામાં વધારો થયો અને તેઓ દવાખાને પહોંચે તે પહેલા જ અડધે રસ્તે બાળકનો જન્મ થઈ ગયો. હૃદય કાપી જાય તેવી આ ઘટના છે. વિકસિત નર્મદા જિલ્લો અને તેની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરમાં હાલ વાહવાહી મેળવી રહી છે, પરંતુ એક આદિવાસીને રસ્તાના અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચવાના કારણે બાળકને રસ્તામાં જ જન્મ આપવાની ફરજ પડી. માણસો હાજર હતા. એક મહિલાના સહારે આદિવાસી મહિલાને પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે ગુજરાત મોડલની આ વાસ્તવિકતા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો નથી. વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીં આવેલી છે. ગરુડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાજુમાં જ ચાપડ ગામ આવેલું છે, પરંતુ ત્યાં પહોંચવા માટે ચાપડ ગામથી ગરુડેશ્વર પહોંચવા માટે આ ચાપડ ગામથી કોઈ રસ્તો જ નથી. એટલે પ્રસૂતા હોય કે બીમાર હોય તેને ઝોલીમાં નાખીને જ તેને દવાખાને પહોંચાડવાની ફરજ પડે છે. ત્યારે વિકસિત ભારતની વાતો કેટલા અંશે વ્યાજબી છે. આ અંગે ધારાસભ્ય ચેતર વસાવાએ પણ ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા અંગે કટાક્ષ કર્યો હતો અને સરકાર નર્મદા જિલ્લામાં 3000 કરોડની મસ્ત મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિ બનાવે છે, પરંતુ એક રસ્તો બનાવી નથી શકતા એવો આક્ષેપ કરી નાખ્યો હતો. ગરુડેશ્વર તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે, પણ ચાપડ ગામ સુધી પહોંચવા માટે રસ્તો નથી તેવો તેમણે વાત કરી હતી. આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાડ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે. ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે. ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે.
આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. ત્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે. ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા, રોડ, રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે. ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ. આ સાથે આપણી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.